નવસારી શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ। આજે સવારથી નવસારી શહેર અને જિલ્લાના જલાલપુર, ગળદેવી, ખેરગામ, ચીખલી અને વાંસદા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો છે। તો ડાંગ, તાપી, સુરત જિલ્લામાં વરસી રહેલો વરસાદ નવસારી જિલ્લા માટે બની શકે આફત। કારણ છે પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો। ઉપરવાસમાં વરસાદને પગલે જિલ્લાની પૂર્ણા નદીની જળસપાટીમાં 2 કલાકમાં 10 ફૂટનો વધારો થયો છે। નદી તોફાની બનતા ગુરુકુળ સુપાને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો। 20થી વધુ ગામના લોકો પ્રભાવિત થયા। જો કે હાલમાં રાહત એ છે કે ઉપરવાસમાં વરસાદ રોકાતા પૂર્ણા નદીની જળસપાટી પણ સ્થિર થઈ છે। તકેદારીના ભાગરૂપે પ્રશાસને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે। સુરત જિલ્લામાં અને તાપી જિલ્લામાં પડેલા વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ। ગુરુકુળ સુપા પાસેથી પસાર થતી પૂર્ણા નદીના કે જ્યાં એની સપાટી 16 ફૂટને પાર થતાં જે લો લાઇન બ્રિજ છે જે સુપા અને કુરેલ ગામને જોડે છે એ અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। ખાસ કરીને જે બીજી તરફ જે ગામો આવેલા છે એ લોકોએ 20 કિલોમીટરથી વધુ ચકરાવો કરવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને જો આ પુલની વાત કરીએ તો સિઝનમાં આ પુલ 6ઠ્ઠી વાર જે છે એ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે વાહન વ્યવહારને અસર પડી છે। અને ખાસ કરીને નદીનું સપાટી જ્યારે વધતી હોય છે ત્યારે આ વિસ્તાર ફરી જે પ્રભાવિત થતો હોય છે। ખાસ કરીને જે નદીની સપાટી વધી રહી છે એના કારણે નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં, ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે। અને ખાસ કરીને જે નદીની સપાટી છે એના પર વહીવટીતંત્ર ખાસ નજર રાખી રહ્યું છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।